મિત્રો, આજની સવારની પ્રેમી સલામ જય મસીહ કી. ગઈકાલે નાતાલની વાત શુભ સંદેશ આપણે જોયો હતો યશાયા પ્રબોધકના પુસ્તકના અધ્યાયના 9મા અધ્યાયમાંથી, અને તેનું નામ અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા, શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. જૂના કરારની ભવિષ્યવાણી નવા કરારમાં પરિપૂર્ણ થઈ એ આજે આપણે જોઈશું. માથીની સુવાર્તા 1લો અધ્યાય અને તેના 23મા વચનમાં પણ જોજો. જુઓ, કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે ને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે. અને એ જ પ્રમાણે 21મા વચનમાં પણ, અને તેને દીકરો થશે ને તેનું નામ ઈસુ પાડશે, કે જે પોતાના લોકને તેઓના પાપથી તારશે. એ જ નામ છે. જૂના કરારમાં એ નામ ધારણ થયું નાતાલના દિવસોમાં, પણ નવા કરારમાંની પરિપૂર્ણતા 2 નામમાં જોવા મળે છે. એ બધા નામ અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા, શાંતિનો સરદાર હતું. પણ નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ નામની પરિપૂર્ણતા જોવા મળે છે. અને તો એ છે કે તેઓ તેનું નામ ઈસુ પાડશે, જેના નામનો અર્થ છે, ઈસુના નામનો અર્થ છે કે તે પોતાના જ લોકને પાપથી તારે. પોતાનાની પાસે આવ્યો, પોતાના લોકના પાપનું તારણ થાય, એમને નવું જીવન મળે. અને એટલા માટે કે છે કે ઈસુ નામ અર્થ છે કે તારણહાર, પાપીઓનો તારણહાર, પોતાના લોકનો તારણહાર બને. અને વિશ્વને જગત પાપથી ખદબદતું હતું ને એવા ટાઈમે ઈસુનું નામ મળ્યું કે જે પાપની માફી આપે છે, જે તારણહાર બને છે. બીજું નામ ધારણ કર્યું, જે કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે ને તેનું નામ તેઓ ઇમાનુએલ પાડશે. એટલે કે આ એવું નામ મળ્યું આપણને નાતાલના દિવસોમાં, કે તારણ થયું, નવું જીવન આપ્યું. પછી પ્રભુ મૂકી દેતા નથી, છોડી દેતા નથી. પ્રભુ આ જીવન આપણી સાથે રહે છે. ઇમાનુએલ, દેવ સદા આપણી સાથે રહેવાને આવે છે. ઇમાનુએલ, દેવ સદા આપણી જોડે રહે છે. અને એ મોટો આશીર્વાદ છે. નાતાલના દિવસે તારણ મળ્યું, નાતાલના દિવસે ઈસુનું નામ મળ્યું, નવું જીવન મળ્યું. પણ નવા વર્ષના દિવસે ઇમાનુએલ, દેવ આખું વર્ષ આપણી સાથે રહે. કેવું અદ્ભુત નામ! અને એટલા માટે કહે છે કે આનું નામ જ અદ્ભુત મંત્રી, પરાક્રમી નામ એનું, પરાક્રમી દેવ, સનાતન પિતા, એ સાચા પિતા ઇમાનુએલ બન્યા, શાંતિના સરદાર. એટલે કે આપણા જીવનની અંદર શાંતિ સ્થપાય. એટલા માટે સમયની સંપૂર્ણતાએ દેવના દીકરા પ્રગટ થયા અને આ નામ આપણને મળ્યા. કેવું અદ્ભુત નામ! તેઓ તેનું નામ ઈસુ પાડે, કે જે આપણા તારણહાર, આપણા મસીહ બને, આપણને નવું જીવન આપે, પાપની માફી આપે, અને પાપમાંથી મુક્તિ આપીને ઇમાનુએલ, દેવ સદા આપણી સાથે રહે. કેવું અદ્ભુત નામ! 2 નામની ભેટ પ્રભુએ આપણને આપી છે. ભેટને માટે આભારના અઠવાડિયા દરમિયાન, આ સપ્તાહ દરમિયાન પ્રભુ એની કૃપા આપે, નાતાલનો આનંદ અને આવનાર નવું વર્ષ એનો આનંદ, આશીર્વાદ આપણા સર્વ પર રહે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજની સવારની તમારી કૃપા, દયા, ભલાઈ માટે આભાર. અદ્ભુત એવું નામ અમને મળ્યું છે પ્રભુ. એ અદ્ભુત નામમાં તારણ છે. ઇમાનુએલ છે, દેવ અમારી સાથે છે, સદા અમારી સાથે રહેશે. પ્રભુએ વિશ્વાસ સહિત આ પવિત્ર દિવસોની ઉજવણી કરવા અમારી મદદને સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.